લેટેક દ્વારા સાદું ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવવું તે શીખવાડતા આ મૌખિક ટ્યુટોરિયલમાં સ્વાગત છે। હું આ પ્રક્રિયા મેક ઓએસ એક્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર સમજાવીશ। અન્ય ઓપરેટિંગ સિસ્ટમો જેવી કે લિનક્સ અને વિન્ડોઝ ઉપર પણ આ જ પદ્ધતિઓ લાગુ પડે છે। પહેલી વસ્તુ તમારે જે કરવાની રહેશે તે છે એડિટરના ઉપયોગથી એક સ્ત્રોત ફાઇલ બનાવવી। મારું પસંદીદા એડિટર છે એમએક્સ। મેં ફાઇલને hello.tex નામ આપ્યું છે। ફાઇલનું એક્સટેન્શન ટેક છે। તેની જોડણી ટેક્સ હોવા છતાં તેનું ટેક દ્વારા ઉચ્ચારણ થાય છે। આ એક્સટેન્શન લેટેકમાં મૂળભૂત રીતે હોય છે। આપણને કયા ડોક્યુમેન્ટ ક્લાસમાં રુચિ છે પહેલા લેટેકને જણાવવું આવશ્યક છે। હું આર્ટિકલ ક્લાસનો આ પ્રમાણે ઉપયોગ કરીશ। તેનો સંગ્રહ કરીએ। બીજા ઘણા અન્ય ક્લાસો પણ છે। આપણે તેમાંના થોડાકનો અન્ય ટ્યુટોરિયલમાં સમાવેશ કરીશું। હું અક્ષર પરિમાણ અંક 12 લઉં છું। બે નાના પરિમાણ જે 11 પોઈન્ટ અને 10 પોઈન્ટ છે તે પણ લેટેકમાં ઘણા પ્રખ્યાત છે। ચાલો હું ડોક્યુમેન્ટ ચાલુ કરું। ચાલો હું પંક્તિ હેલો વર્લ્ડ લખું। આ ડોક્યુમેન્ટ સમાપ્ત કરું, તેનો સંગ્રહ કરું। જે પણ શરૂઆત ડોક્યુમેન્ટ આદેશ અને અંત ડોક્યુમેન્ટ આદેશની વચ્ચે લખાય છે તે જ અંતિમ આઉટપુટમાં આવશે। આને સ્ત્રોત ફાઇલ કહેવાય છે। મેં તેને hello.tex નામ આપ્યું છે। ચાલો તેનું પીડીએફ લેટેક આદેશથી સંકલન કરીએ। આપણે અહીં આવીએ અને આદેશ પીડીએફ લેટેક hello.tex આપીએ। આપણે એક્સટેન્શન વગરના આદેશ પીડીએફ લેટેક હેલોનો પણ સંકલન માટે ઉપયોગ કરી શકીએ। આ ઘટનામાં તે ડિફોલ્ટ રીતે એક્સટેન્શન ટેકનો ઉપયોગ કરશે। આદેશ પીડીએફ લેટેકનો ઉપયોગ લેટેક સ્ત્રોત ફાઇલમાંથી પીડીએફ ફાઇલ બનાવવા થાય છે। આ આદેશ અમલમાં મુકાતા લેટેક માહિતીપ્રદ આઉટપુટ પણ આપે છે। આ સંદેશાઓ ફાઇલ hello.logમાં સંગ્રહિત થાય છે જે આપણે અહીં જોઈ શકીએ છીએ। નોંધ લો કે હેલો શબ્દ આપણા દ્વારા અત્યાર સુધી બનાવેલ દરેક ફાઇલમાં છે। ચાલો હવે ફાઇલ hello.pdf ખોલીએ। મારી મેક સિસ્ટમ ઉપર હું આદેશ સ્કીમ hello.pdf આપી ખોલીશ। સ્કીમ એ મેક ઓએસ એક્સ ઉપર એક મફત પીડીએફ વાચક છે। આ આદેશ આપતા તે ફાઇલ hello.pdf ખોલે છે। આપણી અપેક્ષા મુજબ તેમાં માત્ર એક જ લીટી છે। ચાલો હું તેને ઝૂમ કરું। સ્કીમ ખુલેલી પીડીએફ ફાઇલની નવીનતમ આવૃત્તિ આપે છે। ઉદાહરણ તરીકે જો હું તેમાં થોડો ફેરફાર કરું, ચાલો અહીં બીજું હેલો વર્લ્ડ ઉમેરું। ચાલો હું પહેલા તેનો સંગ્રહ કરું અને પછી સંકલન કરું। આના માટે માફ કરજો, તે અપડેટ થઈ ગયું છે। હું આને રદ કરું, સંગ્રહ કરું, સંકલન કરું। હવે પહેલાની જેમ એક જ હેલો વર્લ્ડ દેખાય છે। નોંધ રાખો કે મેં હંમેશા ફાઇલ સંગ્રહિત કરી અને પછી સંકલિત કરી છે। તમે પહેલા તેનો સંગ્રહ કરો પછી સંકલન કરો। જો તમે સંગ્રહ નહીં કરો તો સંકલિત ફાઇલમાં કોઈ પણ ફેરફાર તમે નહીં જોઈ શકો। મેં આ મૌખિક ટ્યુટોરિયલ બનાવવા માટે આ 3 બારીઓને સંગઠિત કરી છે। તમારે ડોક્યુમેન્ટો બનાવવા આને આ બનાવટમાં ગોઠવવાની જરૂર નથી। વળી તમે તમારી પસંદગીનું બીજું અન્ય એડિટર અને પીડીએફ વાચક પણ વાપરી શકો। લેટેકનો ઉપયોગ કરવા આ તબક્કાઓનો અમલ કરાય છે: સ્ત્રોતનું નિર્માણ, સંકલન,
સંકલન અને પીડીએફ ફાઇલને જોવું. હું પ્રોત્સાહિત કરું છું કે સ્ત્રોત ફાઇલમાં પરિવર્તન કરી આ તબક્કાઓનું અમલીકરણ કરો. તમે શરૂઆતના ડોક્યુમેન્ટ આદેશ અને અંતના ડોક્યુમેન્ટ આદેશની વચ્ચે થોડી પંક્તિઓ જોડવા માંગતા હોવ તો જોડી શકો છો. તમે hello.log ફાઇલમાં પણ જોવા ઈચ્છતા હોવ તો જુઓ. ચાલો હવે હું પ્રેઝન્ટેશન વડે આ ટ્યુટોરિયલ બતાવું. આને હું પહેલા રદ કરું. હું લેટેકના ફાયદાઓ બતાવું. લેટેક એક ઉત્તમ ટાઇપસેટિંગ સોફ્ટવેર છે. લેટેક દ્વારા બનાવેલ ડોક્યુમેન્ટોની ગુણવત્તા અજોડ છે. લેટેક મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે. તે વિન્ડોઝ અને યુનિક્સની બધી ઓપરેટિંગ સિસ્ટમો માટે ઉપલબ્ધ છે. તેમાં મેક અને લિનક્સનો પણ સમાવેશ થાય છે. લેટેક ઉત્કૃષ્ટ ગુણો ધરાવે છે જેવા કે સમીકરણો, પ્રકરણો, વિભાગો, આકૃતિઓ, કોષ્ટકો વગેરેને આપોઆપ ક્રમાંક આપવા. ગાણિતિક સમીકરણો ધરાવતા ડોક્યુમેન્ટો પણ લેટેકમાં સરળતાથી બનાવી શકાય છે. બદલાતી રચના શૈલી સાથે ગ્રંથસૂચિ પ્રવેશો પણ સરળતાથી બનાવી શકાય છે. લેટેક રચના શૈલીનું ધ્યાન રાખે છે જેથી લેખક ઘણી મહત્વની પ્રવૃત્તિઓ ઉપર એકાગ્ર થઈ શકે છે જેવી કે માહિતીઓનું નિર્માણ અને વિચારોનું તર્કસંગત અનુક્રમ કરવું. લેટેકના બીજા ઘણા ટ્યુટોરિયલો જેના માટે લિંક moudgalya.org નિહાળો. તેઓ આ મુજબ છે: સંકલન શું છે, પત્રલેખન, અહેવાલ લેખન, ગાણિતિક ટાઇપસેટિંગ, સમીકરણો, કોષ્ટકો અને આકૃતિઓ, ગ્રંથસૂચિ કેવી રીતે બનાવવી અને ગ્રંથસૂચિમાં અંદર શું છે તે જાણવું. સરળતાથી શીખવા માટે ટ્યુટોરિયલોનો આ અનુક્રમ અનુસરવો આગ્રહણીય છે. આ ટ્યુટોરિયલો બનાવવા ઉપયોગ થયેલી સ્ત્રોત ફાઈલો પણ આ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. અમે વિન્ડોઝ ઓએસ ઉપર લેટેક સંસ્થાપિત કરવાનું શીખવાડતું ટ્યુટોરિયલ પણ ઉમેરવા માંગીએ છીએ. નજીકના ભવિષ્યમાં બીજું અન્ય ટ્યુટોરિયલ પણ હશે. ઉદાહરણ તરીકે સ્લાઇડ પ્રેઝન્ટેશન માટે બીમરનો ઉપયોગ કરવો. આ પ્રેઝન્ટેશન બીમર દ્વારા લેટેક ઉપર બનાવ્યું છે. કેટલીક ટિપ્પણીઓ જોઈએ. જેટલા બને તેટલા મૌખિક ટ્યુટોરિયલો જુઓ. સાથે સાથે તેનો અભ્યાસ પણ કરો. કોઈ સંક્રિયાત્મક લેટેક ફાઇલથી શરૂ કરો. તેમાં પરિવર્તન કરો, સંગ્રહ કરો, સંકલન કરો અને તમે જે કર્યું તે બરાબર થયું કે નહીં તેનું ખાતરી કર્યા પછી જ અન્ય પરિવર્તનો કરો. સંકલન કર્યા પહેલા તમારી સ્ત્રોત ફાઇલને સંગ્રહિત કરવાનું યાદ રાખો. લેટેકની ઘણી પુસ્તકો ઉપલબ્ધ છે. અમે 2 પુસ્તકો માટે સલાહ આપીએ છીએ. પહેલી પુસ્તક છે લેટેકના અસલ સર્જન કરનાર લેઝલી લેમ્પર્ટ દ્વારા લખાયેલ. આ પુસ્તક ઓછા કિંમતની ભારતીય આવૃત્તિમાં પણ ઉપલબ્ધ છે. લેટેકમાં આગળ વધી ગયેલા ઉપયોગકર્તાઓ પુસ્તક લેટેક કમ્પેનિયનનો ઉપયોગ કરી શકે છે. પ્રથમ પુસ્તક અને વેબ શોધ બધા હેતુઓ માટે પર્યાપ્ત છે. તે ઉપરાંત લેટેકને સંબંધિત જાણકારી માટે મુખ્ય સાઇટ છે c10.org. આ યોજના માટેનું નાણાં ભંડોળ આઇસીટી દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય સાક્ષરતા મિશન તરફથી આવે છે જે MHRD ભારતીય સરકાર દ્વારા શરૂ થયેલ છે. આ મિશન માટેની URL sakshat.ac.in છે. મૌખિક ટ્યુટોરિયલ પ્રવૃત્તિ મિશનના ટોક ટુ અ ટીચર યોજનાથી આરંભ થયેલ છે જે સીડીપ IIT બોમ્બે cdeep.iitb.ac.in દ્વારા સંકલિત છે. મૌખિક ટ્યુટોરિયલનો ઉપયોગ સોફ્ટવેરના વિકાસને લોકપ્રિય બનાવવા થશે અને આ કાર્ય fossee.in દ્વારા સંકલિત થશે. ફોસીનું પૂરું નામ છે વિજ્ઞાન ઇજનેરી શિક્ષણમાં ફ્રી અને ઓપન સોર્સ સોફ્ટવેર. આ યોજના પણ રાષ્ટ્રીય શિક્ષણ મિશનને આધારિત છે. બીજા અન્ય ટ્યુટોરિયલો અને તેના અનુવાદનો જોવા આ લિંક નિહાળો. અહીં આ ટ્યુટોરિયલ સમાપ્ત થાય છે. IIT બોમ્બે તરફથી હું શિવાની ગડા વિદાય લઉં છું. આભાર.